પીએમ મોદીના બિહાર પ્રવાસનો આજે બીજો દિવસ છે. પીએમ મોદી પટના શહેરમાં આવેલા તખ્ત શ્રી હરમંદિર સાહિબ ગુરુદ્વારા પહોંચ્યા હતા. અહીં પીએમએ ગુરુદ્વારામાં દર્શનની સાથે અરદાસ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. પીએમએ પટના સાહિબ ગુરુદ્વારામાં માથું ટેકવ્યું હતું. આ પછી પીએમ લંગરવાળા વિસ્તારમાં ગયા હતા, જ્યાં તેમણે ભોજન બનાવ્યું. વડાપ્રધાને રોટલી પણ વણી હતી. સાથે જ લંગરમાં બેઠેલા લોકોને મોદીએ પોતાના હાથે ભોજન પીરસ્યું હતું. પીએમએ માથા પર પાઘડી પહેરી હતી. તેઓ લગભગ 20 મિનિટ સુધી ગુરુદ્વારમાં રહ્યા હતા. રવિશંકર પ્રસાદ અને અશ્વિની ચૌબે પણ તેમની સાથે હાજર હતા. આ પહેલીવાર છે જ્યારે કોઈ પીએમ પટના સાહિબ ગુરુદ્વારા પહોંચ્યા છે. વડાપ્રધાન તખ્ત શ્રી હરમંદિર સાહિબના દરબારમાં પહોંચ્યા હતા. તેમણે દરબાર સાહિબમાં માથું ટેકવ્યું અને ગુરુના આશીર્વાદ લીધા હતા. આ પહેલા શીખ સમુદાયના લોકોએ દરબાર સાહિબ હોલમાં વડાપ્રધાનનું સ્વાગત કર્યું હતું. આ દરમિયાન તેમને અંગવસ્ત્ર શ્રીરૂપ સાથે પુષ્પગુચ્છ આપીને સન્માન કરવામાં આવ્યું હતું. ગુરુદ્વારામાં જ પીએમ મોદીએ પ્રસાદ ખાધો હતો. જયપુર બ્લાસ્ટની વરસી પર રાજધાનીની 6 થી વધુ શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે. કોઈ અજાણ્યા વ્યક્તિએ વહેલી સવારે શાળાના તમામ આચાર્યોને મેલ દ્વારા શાળાની ઇમારતમાં બોમ્બ હોવાની જાણ કરી હતી. આખી શાળાને તાત્કાલિક ખાલી કરાવવામાં આવી હતી. માહિતી મળતા જ પોલીસની ટીમ અને બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ ઘટના સ્થળે પહોંચી હતી. તમામ શાળાઓમાંથી બાળકોને બહાર કાઢવામાં આવ્યા છે. પોલીસ મેલ મોકલનાર વ્યક્તિના ઈમેલ આઈડી વિશે માહિતી મેળવી રહી છે. એક દિવસ પહેલા જયપુર સહિત દેશના 12 એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. રાજસ્થાનના ડીજીપી યુઆર સાહુએ કહ્યું, અત્યાર સુધીમાં જયપુર શહેરની 35 શાળાઓને ઈમેલ મળ્યા છે. મેલ આવ્યા બાદ તમામ ટીમને એલર્ટ કરી દેવાઈ હતી. સવારે 6 વાગ્યાથી શોધખોળ ચાલુ છે. ક્યાંય પણ કોઈ શંકાસ્પદ વસ્તુ મળી આવી નથી. ઈમેલને શોધવા માટે સાયબર ટીમો તૈનાત કરાઈ છે. આ સમગ્ર ઘટના અંગે સરકારને અપડેટ કરવામાં આવી રહી છે. જીએસઈબીના પરિણામ બાદ આજરોજ 13 મે 2024ના રોજ સીબીએસઈનું પરિણામ જાહેર થયું છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન બોર્ડનું ધોરણ 12ની પરીક્ષાનું પરિણામ જાહેર થયું છે. 15 ફેબ્રુઆરીથી 13 માર્ચ સુધી પરીક્ષા યોજાઈ હતી. દેશના અંદાજિત 35 લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. આ પરિણામ વિદ્યાર્થીઓ સીબીએસઈની વેબસાઇટ પરથી જાણી શકશે. આ વર્ષે એટલે કે 2024નું સીબીએસઈનું 87.98% પરિણામ આવ્યું છે. ધોરણ 12માં 24,000થી વધુ વિદ્યાર્થીઓએ 95%, તો 1.16 લાખથી વધુ વિદ્યાર્થીઓએ 90% મેળવ્યા છે. આ પરિણામમાં છોકરીઓએ 6.40%થી વધુ પોઈન્ટ્સથી છોકરાઓને પછાડી દીધા છે. 91%થી વધુ છોકરીઓ પરીક્ષા પાસ કરી છે. છોકરાઓ કરતાં છોકરીઓનું પરિણામ સારું. આ વખતે ધોરણ 12માં 87.98% વિદ્યાર્થીઓ પાસ થયા છે. ગત વર્ષની સરખામણીમાં પાસ થવાની ટકાવારી 0.65% વધી છે. છોકરાઓ કરતાં છોકરીઓની પાસ થવાની ટકાવારી 6.40% વધારે છે. આ વખતે 91%થી વધુ છોકરીઓ પાસ થઈ ચૂકી છે. અમદાવાદ શહેરમાં અવારનવાર રોડ પર અકસ્માતની ઘટના બને છે, ત્યારે ખાસ કરીને એસજી હાઈવે પર અનેક અકસ્માતો સર્જાય છે. 15 વર્ષીય વિદ્યાર્થી અમનનું મોત નીપજ્યું હતું. પૂરપાટ ઝડપે આવતી એક ઇકો ગાડીએ અમનને 200 મીટર જેટલો ઢસડીને ઇજાગ્રસ્ત કર્યો હતો. સમગ્ર ઘટના સોલા સિવિલ હોસ્પિટલની સામે જ બની હતી. માતા પિતા વગરના અમનનું સોલા સિવિલ હોસ્પિટલમાં સાધનોના અભાવે મોત નીપજ્યું છે. જો કે આ કેસમાં પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે. પોલીસે ઇકો કાર કબજે કરી છે, જ્યારે તેનો ચાલક ફરાર છે. પોલીસ તેની શોધખોળ કરી રહી છે. સમગ્ર ઘટના નજીકના એક ઢાબા પર લગાવેલા સીસીટીવીમાં કેદ થઈ હતી. અકસ્માત થતાં લોકો દોડી આવ્યા હતા અને તાત્કાલિક અમન લઈ સોલા સિવિલ હોસ્પિટલમાં ઇમરજન્સી વિભાગમાં લઈ જવાયો હતો. તેની સાથે તેના મિત્રને પણ સામાન્ય ઈજા પહોંચી હતી. ઇકો ગાડીના ચાલકે ફક્ત અમન અને તેના મિત્રને જ નહીં, પરંતુ અન્ય બાઇક ચાલકને અડફેટે લીધા હતા. આ બાઇક ચાલકને પણ નાક ઉપર ઈજા થતાં સોલા સિવિલ હોસ્પિટલે ખસેડાયા હતા. અમન અને તેના મિત્રને રિક્ષા ચાલક દ્વારા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. દેશમાં કોઈ પણ રાજ્યમાં ચૂંટણી હોય ત્યારે સ્વાભાવિક રીતે જ સુરતથી મેસેજ આપવાનો પ્રયાસ કરવામાં આવતો હોય છે. એટલું જ નહીં, પરંતુ સુરતથી કાર્યકર્તાઓની ફોજ અલગ અલગ જિલ્લાઓમાં અને રાજ્યોમાં ઉતારી દેવામાં આવતી હોય છે. ગુજરાતમાં લોકસભાની ચૂંટણી પૂર્ણ થઈ ગયા બાદ હવે યુપીમાં યોજાનાર લોકસભાની ચૂંટણીમાં પ્રચાર માટે ભાજપના કાર્યકર્તાઓએ યુપી તરફ પ્રયાણ કર્યું છે. 25 ગાડીના કાફલા સાથે ભાજપના કાર્યકર્તાઓ યુપી રવાના થયા છે. આ કાર્યકર્તાઓ જોનપુર અને મછલી શહેર લોકસભા બેઠક પર ભાજપનો પ્રચાર કરશે. ગુજરાતની લોકસભાની ચૂંટણી પૂર્ણ થઈ ગયા બાદ હવે યુપીમાં ખરાખરીનો જંગ શરૂ થયો છે. દેશનું સૌથી મોટું રાજ્ય હોવાને કારણે અહીં સૌથી વધુ લોકસભા બેઠકો છે. ગત વખતની ચૂંટણીની જેમ જ આ વખતે પણ લોકસભામાં પરિણામ ભાજપ તરફેણમાં આવે તેના માટે સંગઠનાત્મક રીતે કામ શરૂ કરી દેવામાં આવ્યું છે.
પીએમ મોદી બિહાર પ્રવાસના બીજા દિવસે મુઝફ્ફરપુરમાં સભા યોજી હતી. આ પહેલા વડાપ્રધાને ચિરાગ પાસવાનના સમર્થનમાં હાજીપુરમાં સભા કરી હતી. તેમણે કહ્યું, જ્યારે કોંગ્રેસ અને આરજેડી કેન્દ્ર સરકાર ચલાવી રહી હતી, ત્યારે ઈડીએ 10 વર્ષમાં 35 લાખ રૂપિયા જપ્ત કર્યા હતા. અમારી સરકારમાં 2200 કરોડ રૂપિયા જપ્ત કર્યા છે. તેને લઈ જવા માટે 70 ટ્રકની જરૂર પડશે. પીએમ મોદીએ કહ્યું કે હું અહીં ચિરાગ માટે વોટ માંગવા આવ્યો નથી. તેઓ તો જીતવાના જ છે. તેમણે કહ્યું, રામવિલાસ પાસવાનને જેટલા મત મળ્યા તેના કરતાં વધુ ચિરાગને મતની જરૂર છે. તેમના કરતાં વધુ મત મળશે તો જ રામવિલાસજીના આત્માને શાંતિ મળશે. મને ચિરાગ ગમે છે કારણ કે રામવિલાસજીના પુત્ર હોવાના કારણે તેના વર્તનમાં જરા પણ અભિમાન નથી. હું ચિરાગને મારા પુત્રની જેમ જોઉં છું. તેનામાં શીખવાની અને જાણવાની ઈચ્છા છે. પીએમ મોદીએ કહ્યું, આરજેડીના શાસનમાં માત્ર અપહરણ ઉદ્યોગ જ ફૂલી ફાલી રહ્યો હતો. કોંગ્રેસ અને આ લોકોએ બિહારને માત્ર હિજરત અને વિનાશ જ આપ્યો છે. પીએમએ કહ્યું કે બિહારમાં ફાનસના લોકોએ અંધકાર ફેલાવ્યો છે, જંગલરાજ આપ્યું છે. આરજેડી હોય કે કોંગ્રેસ, બંને પક્ષોએ તુષ્ટિકરણને પોતાનું સૌથી મોટું રાજકીય હથિયાર બનાવ્યું છે. હિંમતનગરથી ખેડ રોડ પર રાત્રિ દરમિયાન વિદેશી દારૂ ભરેલી કાર પલટી જતા દારૂ ગાયબ થઈ ગયો હતો. આજે વહેલી સવારે આજુબાજુના લોકોને જાણ થતાં સ્થળ પર ટોળેટોળા જોવા મળ્યા હતા. બીજી તરફ ગાંભોઈ પોલીસને જાણ થતાં સ્થળ પર પહોંચી અકસ્માતગ્રસ્ત કાર જોવા મળી હતી, જેને લઈને કાર નંબરના આધારે ગાંભોઈ પોલીસે તપાસ હાથ ધરી હતી. હિંમતનગરથી ખેડ રોડ પર 15 કિમી દૂર આવેલા ધનપુરા નજીક ખેતરમાં સોમવારે વહેલી સવારે અકસ્માતગ્રસ્ત કાર અને આજુબાજુમાં વિદેશી દારૂની તૂટેલી બોટલો અને બિયરના તૂટેલા ખાલી ટીન પડ્યા હતા. બીજી તરફ રોડ પર આવતા જતા લોકો અકસ્માત જોઈને ખેતરમાં કારને જોવા જતા લોકોના ટોળેટોળા જોવા મળ્યા હતા. આ અંગે ગાંભોઈ પોલીસ સ્ટેશનમાંથી મળતી વિગતો મુજબ હિંમતનગરથી ખેડ રોડ પર ધનપુરા પાસે વિદેશી દારૂ ભરેલી કાર પલટી અંગે જાણ થતાં સ્ટાફ સવારે ઘટના સ્થળે પહોંચ્યો હતો, ત્યારે ખાલીખમ અકસ્માતગ્રસ્ત કાર હતી. દાહોદમાં બેગમાં મૂકેલો સ્માર્ટફોન અચાનક સળગી ઉઠ્યો હતો. મોબાઈલને તાત્કાલિક બેગમાંથી બહાર કાઢીને પાણી છાંટવામાં આવ્યું હતું. દાહોદ શહેરના સ્ટેશન રોડ પર આવેલા રતલામી સેવ નજીકથી એક શખ્સ પસાર થઈ રહ્યો હતો. તે દરમિયાન તેની બેગમાં કંઈ સળગી રહ્યું હોવાનું ધ્યાને આવતા બેગ ખોલીને ચેક કરતા બેગમાં મૂકેલા સ્માર્ટફોનમાંથી ધુમાડો નીકળતો હતો. મોબાઈલ સળગતો જોતા જ યુવક ગભરાઈ ગયો હતો અને તાત્કાલિક મોબાઈલને બેગમાંથી બહાર કાઢીને જમીન પર ફેંકી દીધો હતો. આસપાસના લોકોએ તાત્કાલિક સળગતા મોબાઈલ પર પાણી છાંટીને મોબાઈલમાં ભડકો થાય તે પહેલા આગ ઓલવી નાખી હતી. સમગ્ર ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી. ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા સૌરાષ્ટ્ર, કચ્છ સહિતના અન્ય જિલ્લાઓમાં 3 દિવસની વરસાદ પડવાની આગાહી કરી છે. ત્યારે જૂનાગઢ માર્કેટિંગ યાર્ડ દ્વારા ખેડૂતોની જણસીને નુકસાન ન પહોંચે તે માટે તૈયારીઓ કરવામાં આવી છે, જેને લઈને જૂનાગઢ માર્કેટિંગ યાર્ડ ખાતે જણસીને લઈ ખાસ વ્યવસ્થા કરાઈ છે. હવામાન વિભાગની ભારે પવન સાથે વરસાદની આગાહી થતાં માર્કેટિંગ યાર્ડમાં જણસી લઈ આવતા ખેડૂતો માટે તૈયારીઓ કરવામાં આવી છે. યાર્ડમાં જણસી લઈને આવતા ખેડૂતો પોતાની જણસી હાલ શેડમાં ઉતારી થયા છે. તેમજ શેડ ફૂલ થતાં ખેડૂતો જે જણસી લઈ આવશે તેને પરત મોકલવામાં આવશે, જેથી કરી ખેડૂતોની જણસીને કોઈ નુકસાન ન પહોંચે. હાલ જ્યારે સમગ્ર રાજ્યમાં વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે, ત્યારે ગુજરાત હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં અલગ અલગ વિસ્તારોમાં આગામી 13, 14 અને 15ના દિવસે વરસાદ વરસવાની આગાહી કરી છે. નવસારીના દાંડીના દરિયાકાંઠે રવિવારની રજામાં ફરવા આવેલા 3 પરિવારના 7 લોકો દરિયાના પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. પોલીસ જવાનો અને હોમગાર્ડે ગઈકાલે 3 લોકોને ઉગારી લીધા હતા, જ્યારે માતા અને 2 પુત્રો સહિત એક જ પરિવારના 4 લોકો લાપતા હતા, જે તમામના આજે મૃતદેહ હાથ લાગ્યા છે. એક જ પરિવારના 4 લોકોના મોત થતાં શોકનો માહોલ છવાયો છે. બીજી તરફ આ પરિવારનો મોતનો પહેલાનો અંતિમ વિડીયો સામે આવ્યો છે. દરિયામાં મોજ માણવા આવેલા પરિવારના સભ્યોને ક્યાં ખબર હતી કે તેની આ જિંદગીનો અંતિમ દિવસ છે. પરિવારજનોના અંતિમ વિડીયોમાં જોવા મળી રહ્યું છે કે તેઓ મસ્તી કરતા કરતા કેરી ખાતા ખાતા એક ગાડીમાં બેસીને દરિયા કિનારે જઈ રહ્યા છે. બંને બાળકો અને બાળકીએ સેલ્ફી વિડીયો બનાવ્યો હતો, જેમાં તમામ લોકો મસ્તી કરતા જોવા મળ્યા હતા. પણ વિધિના વિધાન તો જુઓ, આ લોકો દરિયામાં નહાવા પડ્યા અને ઘૂઘવાટા કરતો દરિયો એક જ પરિવારના 4 લોકોને ડૂબાડી ગયો.